મહત્વના સમાચારો પર નજર કરીશું। સુરતના ઈચ્છાપુરમાં તાળી પીધા પછી યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું। 18 વર્ષીય રાહુલ રાઠોડનું તાળી પીધા પછી મોત થયાનો આરોપ। યુવકના મોતથી પરિવાર અને સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ। લોકોએ ભેગા થઈ તાળી વેચનારના ઘર પર જનતા રેડ પાડી। યુવકનું મોત થતા તાળી વેચનાર ઘર છોડીને ફરાર થઈ ગયો। ત્યારે તાળીના અડ્ડા પર મૃતકના મિત્રો વચ્ચે મારામારી થઈ હોવાની પણ ચર્ચા થઈ। તો જનતાએ હોબાળો કરતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી। પોસ્ટમોર્ટમ અને રિપોર્ટ આવ્યા પછી મોતના સાચા કારણનો ખુલાસો થઈ શકે છે। ત્યારે તાળીના અડ્ડા પર જનતા રેડ, રોષે ભરાયેલા લોકો ત્યાં પહોંચ્યા અને યુવકનું મોત થતા તાળી વેચનાર ઘર છોડીને ફરાર થઈ ગયો। લોકોએ ભેગા થઈ તાળી વેચનારના ઘર પર જનતા રેડ કરી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ધ્રુવ આપણી સાથે આજ મુદ્દે લાઈવ જોડાયા છે। ધ્રુવ, સુરતના ઈચ્છાપોરની એક ઘટના, તાળી પીધા પછી યુવકનું શંકાસ્પદ મોત, લોકોમાં રોષ પણ। બિલકુલ સાચી વાત છે। સુરતના ઈચ્છાપુર વિસ્તારની આ ઘટના છે। ઈચ્છાપુર વિસ્તારમાં એક 22 વર્ષીય યુવક જે છે તે તાળી પીધા બાદ તેનું મોત નીપજ્યું છે। તેને લઈને પરિવારમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। પરિવાર અને તેના સાથી મિત્રો દ્વારા તાળી જે વેચાય છે ત્યાં જનતા રેડ પણ કરી હતી અને પોલીસને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી। ત્યારે પરિવાર પણ હવે જે છે તે માંગ કરી રહ્યું છે કે કડકમાં કડક સજા થાય અને તેઓની જે જવાબદાર છે તેની સામે કડક પગલા ભરવામાં આવે। આપણી સાથે કેટલાક પરિવારજનો જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। બેન, કઈ રીતે ઘટના બની હતી? તાળી પીવાને લઈને કઈ રીતે યુવકનું મોત થયું છે, શું હતું? તાળી પીવા ગયેલા હતા અને નશાની હાલતમાં એકબીજાને ઝઘડો કર્યો અને ગળચોડ આવીને એને મારી નાખ્યો છે। અચ્છા, તાળીને ત્યાં પણ રેડ કરી હતી લોકો? રેડ કરી હતી કે આજે અમારો છોકરો ગયો છે, કાલ ઉઠીને બીજી માનો છોકરો નહીં જાય, એના માટે અમે બધી પબ્લિક ગયેલી હતી કે તાળી બંધ કરાવો। તમે જણાવો, તાળીના કારણે જુએ એમ કે ભાઠા ગામમાં ટાંગાળી આવું થયું એમ કેમ। આ બીજું કઈ આપડે મોબાઈલ મૂકી જાય, 50,000 રૂપિયાનો મોબાઈલ એ મૂકેલો, એવા મળી ગયો ને આ પોઈડો પડજો હારો પોઈડો થાય એવી એનો 50,000 રૂપિયા મોબાઈલ મોકલો ટાંગાઈ ગઈ। હજુ નવા ખાલી મોબાઈલ ખાલી મહિનામાં લીધો 5,000, બીજા મહિના મૂક્યો હતો ટાંગડી આવું કરલો મૂકવા તાળી બળી કલા હોય એમ કેમ। તમે જણાવશો, જે રીતે તાળી વેચાય છે કેવી રીતે, કેવા કેમિકલ થી બનાવવાનો, કેવું શું હતું? જયારે પબ્લિકે રેડ કરેલી હતી તો તાળીવાળાના અડ્ડેથી કઈ વ્હાઈટ કલરના કઈ ચૂના ને પેકેટ ને એવું બધું મળ્યું હતું। તો એ માનો તો એ કેટલું ખરાબ હોય અને કેટલું ડેન્જર હોય। તો તમે એમ વિચારો કે એમ કેટલું ખરાબ લાગતું હોય કે માણસ પીતા ને પછી આવું બધું થાય। તેના માટે પોલીસને વિનંતી છે કે તમે આ બધું બંધ કરાવો। બિલકુલ, એમના માતા પણ અહીંયા છે, તેઓની સાથે વાત કરીશું। બેન, તમારા પુત્ર સાથે શું થયું? તાળી પીવાથી કઈ રીતનું મોત થયું અને બંધ થવાની? મને કઈ ખબર છે જ નથી। મેં તો કામે ગયેલી હતી, પણ મને સાથે મારી નણંદની છોકરી કહેવા આવી કે ચાલ મામી જલ્દી, ભાઈ બોલતા નથી એમ કે, ખબર નહીં હું થઈ ગયું એમ કે। તમે કામે ગયેલી હતી, ત્યાંથી ઘરે ગઈ ને ઘરેથી પછી સિવિલમાં આવી, અહીંયા ગાડી હોટી કે મારો પોયરો કા ગયો, તો એ બધે મેં હોડું તો દેખાય નહીં। પછી તઈ ઓઠે ઉઠો તો તઈ ગાડીમાં એને લાખેલો હતો, ગાડી જોયો તો પછી બોલાવ્યો મેં, રાહુલ। ઓકે, મને એ કહેશો ખાલી કે તાળીને લઈને શું માંગ છે? થવી વિચારો અને જોઈએ શું કહેશો? તાળી બંધ જ કરાવો। હવે એમાં કેટલા છોકરાઓ જેલાશે, તેઓ પાછા જુવાન જોડ જ જેલાશે। પાછા ઉંમરવાળા હોય તો માયના કે ચાલો ઉંમરવાળા છે, તો જુવાન જોડ છોકરા કેટલા ગયા, 17 વર્ષના, 18 વર્ષના, 22 વર્ષના કેટલાઓ છોકરા એને આવું થયું છે। તો તમે તાળી જ બંધ કરાવો। હવે મારો છોકરો બી ગયો, હવે તાળી બંધ કરાવો ને 2 હાથ જોડીને વિનંતી કરું છું। ગુજરાત સરકાર તમને માફ કરું। જી ધ્રુવ, બિલકુલ, એટલે જે રીતે હાલ તાળી પીવાના કારણે 18 વર્ષથી 22 વર્ષીય યુવકનું મોત થયું છે અને તેને લઈને પરિવારજનો માંગ કરી રહ્યા છે કે હવે તાળી વેચવાનું બંધ થવું જોઈએ, તેની કડકમાં કડક પગલા ભરવા જોઈએ। ધ્રુવ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।